रामचंद्र की વાહ વરાજા વાહ, થોડીક સ્માઈલ તો કર, કેમાં મુદાસ ઉદાસ આવે છો હાવ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કેમ કે આજે આપણે રાણાભાઈના કાકાના છોકરા સાવનભાઈના લગ્ન છે, તો હાલો ચાહીને દેખાડી. કેમ કે આજ લગ્નમાં મોજ કરવાની છે. કેવી ગામડાના લગ્નની મોજ હોય આજે તમને વિડીયોમાં દેખાડું, તો ખાસ કરીને વિડીયોમાં જોડાયેલા રહો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. રાણાભાઈના ઘરે પહોંચતા તે વરાજાના દર્શન થઈ ગયા છે. જો વરાજાની તૈયારી જોઈ, જો લગ્નની કેવો લુક છે એમ. શું છે, ફોટો પાડવો છે? વાહ, પેલા પાડી લઈએ બેયનો. આપણે શું હોય રાણા કોના ભાઈ હું ઝલક હા, એટલે પછી હું એડિટિંગ કરી લઉં ને મારી રીતે. એટલે ઉતર્યો છે. આ સાવન ને પૂછું છું, તને કેવું ફીલ થાય છે? આજ તારા લગ્ન છે તો તને માન સન્માન કેવું મળે છે? લગન છે ને અઠવાડિયા નહીં પણ મહિનાના રાખવા. વાહ, કેમ તને આ માન સન્માન કેવું મળ્યું હિસાબરના? ઓળખતા હોય ને ગામમાં આવતો એમ કે કાં વરાજા એટલે ઘડીક તો એમ થાય કે મોજ જ મોજ. એ વાત સાચી. વરાજાની ખાબી જી છે કા ભાર્ગવ? ભાર્ગવ ને કેમ કે સારું લોકેશન લેવાય તો ધારે છેડો ડ્રોન થી એનું લે કે ડ્રોન થી છે. તો અહીંયા અત્યારે ચાલુ છે ફોટોશૂટ. સારું ફોટોશૂટ તો કેમેરામાં આવશે, આપણા મોબાઈલમાં તો તમને ખાલી એમને દેખાડું કે કઈ રીતે ફોટોશૂટ કરે છે. એટલે આપણે જ્યારે કેસેટ આવશે ત્યારે પણ તમને દેખાડશું. અત્યારે તમે મોબાઈલથી જોઈ લો. લોકેશન જો વરાજાનું, એને કઈ ફોટા શૂટ કરવાનું. આને દુવાડા કાઢ્યા, લે આને દુવાડા કાઢ્યા, તું કઈ નોત કાઢતો આવે. આવો શું કે પછી બહુ માં આવે શું એને થોડીક બીક લાગે છે ને અંદરથી, એટલે બીક લાગે. શાક તો પછી કેજે, પછી પીવું નથી પીવું. મજા આવે પાછળ
માણા એમ કે પછી કામ હોય ઈ કરાવી તો વિરોધ ઉભા રહી બાપુ દાળ નથી લીધી મેં તો કેમ એક વાટકો ખાઈ લે પણ એમ નહીં તને મેં કીધું ઘડીક ખમજો તો તાર બાદ મેં તું હવે તમે ન જમતો તમને ખબર નો ખબર પડી ગઈ આવી ટાણે કે કાલ આજે તે મને નથી કીધું કે નો કેટલા વર્ષ આયા ઉભો થઈ જાવ કે ભરકું ખાવા ગયો નકર બહાર બેસી જાવ કે પાછળ. બસ તો આ છે વરરાજા માટે ફુલેકા માટેની કાર છે બાબરા અમારે બાજુના ગામમાં અત્યારે હાલમાં જ તૈયાર કરવામાં આવી છે આને તો મોડલ કેવું કહેવાય તો લાગે કેવી રાજા મહારાજા વખતની વેન્ટેજ કાર હોય ને એવી જોવો તમે લુક ગાડીનો તો જો આ જે ઢોલ તમને બતાવે છે એ મહારાષ્ટ્રથી આવ્યા છે આ મહારાષ્ટ્રથી મુંબઈથી ડેટ આવ્યા છે ને આનું કંઈક કહેવામાં ત્યાંથી ભાડું 1.5 લાખ રૂપિયા આપ્યું છે એનો ચાર્જ તો અલગ છે પણ આ જે ઢોલ વાગશે ને એને સાંજના તમે ફુલેકામાં બતાવીશ આનું ભાડું 1.5 લાખ છે ને આનો ચાર્જ તો કેટલો હોય તો સાંજે તમને કહીશ ફેરું બાકી મર્સિડીઝ વાહ બાપુ વાહ કાઈ ઘટે નહીં એ તો મારા બાબુજી દાદા વાહ વરાજા વાહ થોડીક સ્માઈલ તો કર કેમાં મુદાસ ઉદાસ આવે છો હાવ હા હરક આ એનું ઊભું થઈ જાય. સાવી જાની મટની. સમજે એ મેડમાં હાલે ઉડાડ નાખજે લગનમાં હાલે ઉડાડવા પડે ને કા હવે ઉડાડવા એ તો ઓછા છે આટલા ખબર મતલબ રાણા કાકા 500 નો જ નાખ્યું જોઈ તો કે છે અહીંયા પૈસા કીધું ને ઓલા ને કે બહુ ઘર હોય તો હવા નહીં કરવાનો હા ઘર છે એટલે આમ હાલ હા
તો જો મિત્રો હવે આવી ગયા છે મહારાષ્ટ્રથી જે ઢોલ આપણે બોલાવ્યા હતા લગ્નમાં ઈવડે એ ઢોલ આવી ગયા છે ને જો આવી એની આપણે મોજ જોવો તમે એકવાર એની ઝલક સાંભળીને તમને મજા આવી જાય. સાંભળો તમે હવે. હરખો હરખો એમાં ઘટે નહીં. આ ક્યાં અમારા ગામમાં પહેલી વાર આવે છે. જો આ ભાઈ આમ જો લગનમાં આમ જો લોગ ઉતારે છે અમારા ભાઈ મુંબઈથી સ્પેશિયલ ઢોલ મંગાવ્યા છે અને અમારા ઢોલ જ પહેલી વાર આવ્યા છે. અચ્છા એવું છે. અને આ ભાઈ વ્લોગ બનાવે છે આખા લગનનો વ્લોગ છે ભાઈ. હા સાવંતભાઈ રાઠોડ સબસ્ક્રાઇબ કરજો ભાઈ. રાવડી રાઠોડના ભાઈ જો ભાઈ. Vajra Hanuman Maruti.